નમસ્કાર મિત્રો, દેના બેંકના મારા છેલ્લા વિડીયોની અંદર આપણે સેટિંગ્સ અને ઇન્ક્વાયરી વિશે ટૂંકી માહિતી મિત્રો મેળવીશું। સેટિંગ્સ માટે મિત્રો સેટિંગ્સ ઓપ્શન ઉપર જ્યારે ક્લિક કરવામાં આવે છે ત્યારે આપણને ચેન્જ પાસવર્ડ, ચેન્જ એમપિન અને ડી રજિસ્ટર મોબાઈલ બેન્કિંગ વિશે આપણને 3 ઓપ્શન આપે છે। ચેન્જ પાસવર્ડ ઉપર ક્લિક કરવામાં આવે છે ત્યારે આપણે આપણો જે પાસવર્ડ છે એને આપણે મિત્રો ગોપનીય રાખી શકીએ છીએ અને તરત જ આપણો લોગિન પાસવર્ડ ચેન્જ કરી શકીએ છીએ। શરૂઆતની અંદર આપણો જે ઓલરેડી આપણે જે પાસવર્ડ વાપરીએ છીએ એ ઓલ્ડ લોગિન પાસવર્ડ નાખવાનો હોય છે અને જે પાસવર્ડ આપણે નવો બનાવવા માગીએ છીએ એ પાસવર્ડ ન્યૂ લોગિન પાસવર્ડ બીજી રોની અંદર નાખવાનો છે અને ત્રીજી રોની અંદર એના ન્યૂ લોગિન પાસવર્ડ નાખીને કન્ફર્મ કરાવવાનો છે અને આ 3 વસ્તુ ફિલઅપ કર્યા પછી મિત્રો આપણે તરત જ પાસવર્ડને ચેન્જ કરી શકીએ છીએ મિત્રો। આ જ રીતે મિત્રો ચેન્જ એમપિન દ્વારા એમપિન પણ આપણે ચેન્જ કરી શકીએ છીએ। ઓલ્ડ ટ્રાન્ઝેક્શન એમપિન, એના પછી ન્યૂ ટ્રાન્ઝેક્શન એમપિન અને કન્ફર્મ ટ્રાન્ઝેક્શન એમપિન દ્વારા આપણે આપણો એમપિન પણ ગોપનીય રાખી શકીએ છીએ અને સિક્યુરિટી વધારી શકીએ છીએ મિત્રો। ડી રજિસ્ટર મોબાઈલ બેન્કિંગ દ્વારા આપણે આપણું મોબાઈલ બેન્કિંગની ફેસિલિટી જે રજિસ્ટર થયેલી છે એ રજિસ્ટરને આપણે ડી રજિસ્ટર કરી શકીએ છીએ। તો આ રીતે મિત્રો સેટિંગ્સ મેનુની અંદર સિક્યુરિટીને ધ્યાનમાં રાખીને ઘણી બધી વિગતો મૂકેલી છે। એ જ રીતે ઇન્ક્વાયરી ઓપ્શન ઉપર મિત્રો ક્લિક કરવામાં આવે છે ત્યારે હાલ આના અંદર કોઈ અપડેટ થયેલું નથી, પરંતુ ફિક્સ ડિપોઝિટ એફડી જો કરાવેલી હોય દેના બેંકની અંદર તો એના વિશેની મિત્રો આપણે માહિતી સમયાંતરે ચેક કરી શકીએ છીએ। હાલ કોઈ મેં એફડી કરાવેલી નથી દેના બેંકની અંદર, તો એના વિશેની કોઈ માહિતી મળી શકે એમ નથી। તો આ રીતે મિત્રો દેના બેંકની એપ્લિકેશન દ્વારા ખૂબ જ સરળતાથી આપણે નાણાં એક બેંકમાંથી બીજા બેંકમાં ટ્રાન્સફર કરી શકીએ છીએ। આ જ રીતે જુદી જુદી બેંકોની એપ્લિકેશન પણ અવેલેબલ છે। પ્લે સ્ટોરની અંદરથી એપ્લિકેશન ડાઉનલોડ કરીને બેંકમાં જઈને રજિસ્ટર કરીને અથવા એટીએમ દ્વારા રજિસ્ટર કરીને સરળતાથી આપણે વાપરી શકીએ છીએ। આભાર।